હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અમે પણ મજામાં છીએ. અને બસ 6 વાગી ગયા છે, સવારના 11 થયા છે. અને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. નૈત્રીબેન પણ તૈયાર થઈ ગયા છે. અને કામ તો બધા બાકી છે, પણ આવીને કરશું. હવે જાય છીએ મેળામાં, કારણ કે આજે આમ તો મેળો કાલનો હંકેલાઈ ગયો છે, પણ આજે એમ કે થોડાક ઘણા સ્ટોલ ખુલ્લા હોય ને તો કાંઈ ઈચ્છા થાય તો મેળો પૂરો થાય ને એની પહેલાં આટો મારી આવે તો કંઈ લેવા જેવું હોય તો લઈએ. જો કે એમ તો એની પહેલાં ગયા હતા ને તો નૈત્રી માટે જો આ ઢીંગલી લઈ આવ્યા. પછી મેં મારા માટે શેટ ને એવું બધું લીધું છે, કટલેરીની. પછી હું તમને બતાવીશ નિરાતે. અને આમ તો જો કે નૈત્રીબેનના તો અમારે રમકડા ચાલુ જ હોય, રોજ એ મેળો હોય એને, એટલે એવું કાંઈ નથી. પણ મને આજે ઈચ્છા થઈ કે છેલ્લો દિવસ છે તો आटो मारिए જરાક. तेरी छतरी है? हाँ. तेरी तो छोटी वाली है, ये तो बड़ी वाली है, ये मेरी है. इसमें ना बरसात ना है इसीलिए. बरसात ना है इसीलिए. हाँ. अच्छा, पर अभी तो हम इको में जा रहे हैं ना. આજે વરાપ છે તો આમ જો ટ્રાફિક, છેલ્લો દિવસ છે. અને તો મેળો કાલનો તો હંકેલાઈ ગયો છે, પણ તોય માણસો આ જ ગ્રાઉન્ડમાં તમને હાલવાની જગ્યા ન મળે એની બદલે 5 દિવસ આ ગ્રાઉન્ડમાં કાગડા ઉડ્યા છે. જો સામે અમારું સ્ટેજ દેખાય છે, જો દેખાડું. આ સામે અમારું સ્ટેજ, જ્યાં અમારે રાતના પ્રોગ્રામ કરીએ એ. જો આ 3 એક વસ્તુ નહીં લેવાની, 3 વસ્તુ લેવાની. મને તો એવું લાગે કે આ વરસાદને મેળો છે કરવાનો તો દેવો, બાકી જેવો મેળો બંધ થયો ને એવો આજથી તડકો નીકળો. બોલો કેવો તડકો છે. આમ તો જો આ 3 ગાડી લીધી રિમોટ વાળી એક સરખી, કારણ કે 2 મારા ભાઈના છોકરાઓ માટે અને એક નૈત્રી માટે. 3 વસ્તુ એક સરખી લેવાની, એક વસ્તુ નહીં લેવાની. અને હજી જોઈએ બીજા આમાં, હું જોઈ લઉં કઈ કટલેરી ને એવું કઈ હોય તો તમે. ભાઈ મેળાને કહી દો હવે બાય બાય. હવે મળશું પાછા. મેળાને કહી દો બાય બાય. પાછા દિવાળીમાં આવશું કે અમે. બાય બાય મેળા. બાય બાય. તારે તો ગાડી આવી ગઈ ને, રિમોટ વાળી આવી ગઈ, ઢીંગલી આવી ગઈ, કિચન સેટ આવી ગયો, તારે તો બધું આવી ગયું. નૈત્રી ગામમાં આવ્યા છે કારણ કે આ કુરિયર ને બધું મોકલવાનું હતું ઘણા લોકોને, કારણ કે 2 દિવસ રજા હતી 7મ 8મની, એટલે કઈ કુરિયર દેવા કઈ આવ્યા નહોતા. આવે આ છે ને પપ્પા કે હવે આજે કે ખુલ્લું છે ને તો એ મોકલી દઈ એટલે લોકોને પહોંચતા થાય. એટલે જો કુરિયર વાળાનો ઓફિસે ગયા છે એને પપ્પા એટલે બેન મારા મમ્મીને ઘરે જવાનું કે જવું છે બાની ઘરે. હે જો આવ્યા એને પપ્પા હળી કાઢતા કાઢતા. વરસાદ ચાલુ છે. આપી દીધું કુરિયર? કુરિયર કરી દીધું છે એટલે લોકોને પહોંચતું થાય. ઘણા લોકોના ફોન આવ્યા હતા, તો ઘણા બધા કુરિયર ભેગા થઈ ગયા હતા મોકલવાના. આવી ગયા મારા મમ્મીના ઘરે અને 11:30 12 જેવું થયું હશે કા? હવા 12 થયા. બસ એ તું ઢગલા કરી મમના હવે નહીં જોઈએ મારે એક રોટલી. અને નૈત્રી ને પપ્પા ભૂખા થયા છે, તે આવતા વેત સીધા ખાવા બેસી ગયા. પાણી પીવું લઈ લે. એમાં નહીં હોય દીકા પાણી. પાણી એમાં મુકતા જ નથી. બોટલ જ છે એમાં દીકા. ચાલો કેટલા રૂપિયા લેહો વીરપુરના? વીરપુરના કેટલા રૂપિયા લેહો છોકરાઓ? વીરપુરના 5 રૂપિયા. હાલો ભાઈ, રાજકોટ, જુનાગઢ હાલો. હાલો ભાઈ, જુનાગઢ. કેટલા રૂપિયા જુનાગઢના ભાઈ? ટિકિટના 1000? 50 રૂપિયા ટિકિટના જુનાગઢના. ઓ એટલા બધા નહીં આપીએ અમે તો, 20 રૂપિયા આપશું. 20 રૂપિયામાં 50 આવે? ઓકે. તમે ભાઈ તમે કેટલા લેશો ભાઈ? તમે કેટલા પૈસા લેશો ભાઈ? 10 રૂપિયા? તો અમે તમારી ગાડીમાં આવશું. 10 રૂપિયા સસ્તા કહેવાય. અરે એમ કહું ને કે કોણ જાણે એકાદ દી ખાલી જતા હોય તો મારા મમ્મીને ઘરે ગયા વગર, કારણ કે નૈત્રી ને બાનું ઘર જોઈએ. જો 2 વાગી ગયા અને અમે લોકો આવ્યા મારા મમ્મીના ઘરેથી રખડીને. નૈત્રીને પપ્પાએ, નૈત્રીએ તો ત્યાં જમી લીધું, પણ મેં જમ્યું નથી. મારે આજથી મારું રૂટીન ચાલુ
કરી દેવું છે, કારણ કે આ હમણાં 10-12 દિવસ 15 દિવસ આડુંધડ બધું હાલ્યું હતું, પણ હવે મેળોય પૂરો થઈ ગયો, 7 આઠમે વહી ગઈ, એટલે હવે આપણે આપણું ડેઈલી રૂટીન ચાલુ આજથી. એટલે અમારે હજી સવારના નિર્જળા જ છે, એટલે હવે જોઈએ, જો પાલક ને એવું તો કંઈ છે નહીં, દાડમ પડ્યું છે, એટલે દાડમનું જ્યુસ કાં તો લઈ લઉં. જો બધું ફ્રૂટ છે, કેળા છે, તરબૂચ છે, ચીકુ છે, બધું ફ્રૂટ ખાઈને પછી સૂઈ જઈશ. જો 3 કેળા ખાધા અને આ અડધું તરબૂચ સુધારીને બેઠી છું. ઈ ન લઈ જવાય ભેગી દીકરા ને. જો બે બાપ દીકરી ઉપડા ગામમાં. દીકરી બેન જો માથે રૂમાલ બાંધી તો નહીં સારું કર્યું, ને આઈથે લિપસ્ટિક કરી છે, આમ જો તો અહીંયા કાળી કાળી ભરી છું આખી. જોઈ લે જોઈ લે, આઈથે દોઢી થઈ. ટાટા વિકુ, ટાટા. સાંજે આવી, સાંજે. ટમેટા છે, એક ચીપડું છે, 3 ચીકુ છે ને 2 કેળા છે, અને લાલ મરચાંની ચટણી લીધી છે. 7 વાગી ગયા છે અને નેત્રીન પપ્પા બે આવ્યા હતી, અને નેત્રીન ખાવો તો ઢોસો, તો એના માટે ઢોસો ઉતાર્યો ને હવે નેત્રીન પપ્પા માટે ઉત્તપમ ઉતારું છું, ઓનિયન ટોમેટો ઉત્તપમ. જો તો કેવો બન્યો? 1 નંબર. દઉં હમણાં દઉં મારી દીકરાને દઉં. केक कट करेगी क्यों? हाँ। क्यों? आज मेरा बर्थडे है इसीलिए। आज कहाँ है तेरा बर्थडे? नहीं है। नहीं है तो फिर क्यों केक कट कर रही रुको। है? हाँ? नहीं है ना मेरा बर्थडे। आज नहीं है, 22 को है तेरा बर्थडे. चलो भाई, चलो आ गया है. मारे ना खवाय દીકરા. हैप्पी बर्थडे, हैप्पी बर्थडे. मैं नहीं खा सकती बेटा, मेरे को बाहर. ए माँ, आज तेरा बर्थडे नहीं है बच्चा, आज नहीं है ये तो तेरा मेरा बर्थडे. बर्थडे है। हैं? मेरा बर्थडे है। तेरा बर्थडे है. आज कहाँ है तेरा बर्थडे? ले खा। अब कल खाएंगे. ગામમાં ગઈ હતી એના પપ્પા ભેગી, તો જો આ કેક લેવડાવી અને એનો બર્થડે, એનો મન થાય ત્યારે ગમે ત્યારે બર્થડે સેલિબ્રેટ કરવાનો. અને આજે વળી શેરીન છોકરા નથી બોલાવવાનો, તો શેરીન છોકરાને બોલાવે. આવું છે અમારા બેયનું કામકાજ. પોતે ખાઈ જાય બે બાપ દીકરી બધી કેક. મારે તો જો કે ખવાય નહીં કઈ. કટિંગ કરી હવે બેન ગાર્ડનમાં લઈ જાય છે અમને. અને બપોર સુધી વરસાદ હતો, બપોર પછી છાંટોય નથી આવ્યો. અને જે મેળો પૂરો થયો અને વરસાદનો છાંટો બપોર પછીથી નથી આવ્યો, બાકી રહેતો જ નહોતો વરસાદ. આ છે ને મેળો જ નહોતો કરવા દેવો વરસાદને. રાઈગા અને બેન કે મારે ફ્રૂટ સલાડ પીવું છે, તો રસ્તામાંથી લેતા આવ્યા ફ્રૂટ સલાડ. જો તમારો ગ્લાસ પાણી યારે રાખ્યો છું. હાલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં શારદાબેન ઠુમર કે છે કે સીતારામ, જય સ્વામિનારાયણ બેન. હા અમારે જોઈએ, નૈત્રી બોલો ક્યારે લઈ જાય, અમારો સારો ટાઈમ પાસ થશે, મજા આવે નૈત્રીની વાતોથી, અમે લઈ જશું તો તમને નહીં ગમે. જાગૃતિબેન, હા એ પણ છે, પણ એ જ્યારે કન્ટેન્ટ ઓળવે ને ત્યારે એમ થાય કે આને ઘડી પર કોઈક લઈ જાય તો સારું, પણ પછી એ થોડીક વાર ગામમાં ગઈ હોય ને પપ્પા ભેગી તો કલાકે આવતા મોડું થાય ને તો મને એમ થાય કે ક્યારે આવશે નૈત્રી, ક્યારે આવશે, એવું છે બધું. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે મારે એનીમાં લેવું હોય તો રોજ કેટલી વાર લેવાય? તો એનીમાં તો તમે 2 ટાઈમ લઈ શકો બેન, તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો. એનીમાં કાંઈ નુકસાન છે નહીં. અને ઇન્દુબેન કે છે કે હમણાં મારે વધુ વરસાદ હોવાથી ફોન 6 દિવસથી વાપર્યો જ નથી, તો તમારા વિડીયો આજે જોઉં છું જાગુબેન ને તમને યાદ કરું છું. અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં. વરસાદ તો અમારે પણ એવો જ હતો, અહીંયા બહુ જ હતો. પછી રાઠોડ લાલાભાઈ કે છે કે સીતારામ, જય રામદેવજી મહારાજ બેન. સીતારામભાઈ તમને પણ જય રામદેવજી મહારાજ. પછી પિનલબેન પટેલ કે છે કે રાત્રે સૂતા પહેલાં કે જમ્યા પછી કે સાંજે એનીમાં લઈ શકાય તે જણાવવા વિનંતી. તો બેન રાત્રે તમે ગમે ત્યારે લઈ શકો, જમીને પણ લઈ શકો, જમ્યા પહેલાં પણ લઈ શકો,
અને રાત્રે સૂતા પહેલાં એટલે કહું છું કે આપણે પછી ફ્રી થઈ ગયા હોય કામ બામ કરીને બધાએ જમી લીધું હોય પછી આપણે નવરા થઈ ગયા હોય ત્યારે આપણે રાત્રે પછી સૂવાનું જોઈએ, બીજું કંઈ કામ ન હોય એટલે આપણે શાંતિથી એનીમાં લઈ શકીએ. ઓલું હું તમને એમ કહું કે જઈમાં પહેલાં લેવાનું તો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો પ્રોબ્લેમ થાય, નાના છોકરાઓ હોય પછી ગઢિયા ભેગા હોય, સાસુ સસરા આ છે તે છે, એને જમવાનું દેવાનું હોય. આ તો રાત્રે આપણે ફ્રી થઈ ગયા હોય જમીને પછી તો બીજું કંઈ કામ હોતું નથી, એટલે હું કહું છું કે રાત્રે સૂતા પહેલાં એનીમાં લઈ લેવાનું. પછી રીટાબેન જીવાણી કે છે કે ભજીયા જોઈને મોઢામાં પાણી આવે છે એવું છે તો આવી જાઓ બનાવી નાખીએ પાછા ભજીયા, બીજું શું. પછી સવિતાબેન કે છે કે બેન સરગવો પડી ગયો, મને બહુ દુઃખ થાય છે, હું પણ ઝાડવા ઉછેરું એટલે મને ખબર કેટલું દુઃખ થાય. સાચી વાત છે. કેવી રીતના મેં વાવ્યો તો મારે જો કે જ્યુસમાં એના પાંદડા ડેઈલી મારે યુઝ કરવા હોય ને ખાસ તો મેં એટલા માટે જ વાવ્યો તો. શીંગુની મારે જરૂર નહોતી પણ મારે એના પાંદડા છે ને એ મહત્ત્વના હતા, કારણ કે ડેઈલી આપણે કંઈ મળે ન મળે થોડા ઘણા ઉતારીને જ્યુસમાં હું નાખતી, પણ હવે એ તો પડી ગયો એટલે હવે શું થાય, મને બહુ અફસોસ થયો. હવે પાછો તો એવડો કેદી થશે. પછી સવિતાબેન કે છે કે બેન જય માતાજી, બેન ડાબા પડખે ને જમણી પડખે બંને બાજુ એનીમાં કરું છું અને ઘૂંટણનો દુખાવો છે એટલે ડોગી પોઝિશનમાં ન કરી શકું, તો બંને બાજુ ચાલે ને? તો હા કાંઈ વાંધો નહીં, તમને ઘૂંટણ દુખતા હોય તો તમે તમારે કાંઈ વાંધો નહીં ડાબા પડખે ને જમણા પડખે બે જ પોઝિશનમાં કરો તો પણ ચાલે. અને ત્રીજી પોઝિશન તમારે કરવી હોય તો સીધા સૂઈ જવાનું. આપણે કેમ સવાસનમાં સૂતા હોય એકદમ સ્ટ્રેટ સીધા, એ પોઝિશનમાં પણ તમે કરી શકો. અને ચોથી પોઝિશન તમે ઉલટા સૂઈને પણ કરી શકો, ઊંધા સૂઈ જાઓ ને એકદમ તો પણ તમે એવી રીતના કરી શકો, એટલે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા તમે તમારે. પછી રેખાબેન પટેલ કે છે જય માતાજી બેન. પછી રીતિકાબેન કે છે જય માતાજી બેન. પછી અમારે ને ફેમિલી રિયલ સ્લોગ લતાબેન, નૈત્રીને ગુલ્ફી યાદ આવી હશે એટલે ઢીંગલીને ભૂખ લાગી છે. સાચી વાત છે હાવ લતાબેન, નૈત્રીને ગમે ત્યારે ગુલ્ફી યાદ આવે અને લતાબેન હસે છે નૈત્રીની ઢીંગલીને જોઈને. પછી જય સ્વામિનારાયણ બેન. શારદાબેન કે છે કે થેન્ક્સ જવાબ આપવા માટે, કોલ ના થઈ શક્યો કાલ કરીશ. અને બાય ધ વે મસ્ત વિડીયો હોય છે તમારા, બસ રિઝલ્ટ આવે તો સોનામાં સુગંધ ભળે. ચાલો સીતારામ. તો થેન્ક યુ બેન શારદાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને હા રિઝલ્ટ ચોક્કસ આવશે, તમે સ્ટ્રિક્ટલી ફોલો કરશો ને એટલે ચોક્કસ રિઝલ્ટ આવશે. જો બધાને આવે છે, ઘણા બધા લોકોના ફોન આવે છે, એ લોકો એમ કે છે કે બેન અમને કોમેન્ટ કરતા નથી આવડતી, એટલે ઘણા બધા લોકોના ફોન આવે છે કે મારો આટલો વેટ લોસ થયો છે અને મને મજા આવે છે, તો તમારો પણ થશે જ. પછી કાજલબેન કે છે કે હાલો દીદી, હું કાજલ ચૌહાણ, પાલક કે બીજું કાંઈ મળતું નથી વરસાદનું તો શેનું જ્યુસ પીવાનું? તો કાંઈ વાંધો નહીં, પાલકનું જ્યુસ આપણે પાલક ન મળી હોય તો આપણે દાડમ તો છે જ, દાડમનું જ્યુસ ખાલી લઈ લેવાનું, અડધું દાડમ લઈ અને મિક્સરમાં એનું જ્યુસ કાઢીને તમે લઈ શકો. પછી મુકેશ પનારા આઈડી છે ને ગ્રીન જ્યુસ લીધા પછી અડધી કલાક પોણી કલાક પછી ચા પીએ તો ચાલે, મારે ફરજિયાત જોઈએ છે. જસા પરથી હંસાબેન બોલું છું. અચ્છા, તમને ચાની આદત છે એટલે છૂટતી નથી, તો કાંઈ વાંધો નહીં, શરૂઆતમાં તમે ધીરે ધીરે ઓછી કરી અને પછી જો ટ્રાય કરજો, છૂટી જાય તો વધારે સારું, અને ન છૂટે તો પછી થોડી ઘણી લેજો, પણ ચા લેશો ને તો તમને એટલો ફાયદો નહીં થાય. એટલે તમને એટલા માટે કહું છું કે ચા થોડોક ટાઈમ તમે બંધ કરી દો ને વેટ લોસ કરવા માટે તો વધારે સારું. ટ્રાય કરજો જો થાય તો. પછી કંચનબેન કહે છે કે બેન સરગવાનું ઝાડ પડી ગયું, તેની મોટી અને જાડીદાર પાછી વાવી દો, તે ઝડપથી મોટો થઈ જશે, ચોમાસું છે એટલે તરત ચોટી જશે. ઓ એવું છે? અમે તો એની બધી ડાળખી કાપી નાખી, બધાય પાંદડા જવા દીધા, મને શું ખબર, નકર હું આવી દે. ડાળખી તો ઘણી મોટી થઈ ગઈ હતી, કારણ કે કેવડો મોટો સરગવો થઈ ગયો હતો મારે, તો એની જાડી ડાળખી તો ઘણી બધી હતી. આવી શું ખબર મને, મેં તો ફેંકી દીધું બધું, પાંદડા ડાળખી બધું ફેંકી દીધું. પછી દિનેશભાઈ કે છે કે હમણાં વિડીયો ચોખ્ખા કેમ નથી દેખાતા? એવું છે, આ વરસાદને લીધે બહાર જતા હોય ને એટલે એને હિસાબે કાચમાંથી વિડીયો ઉતાર્યો હોય ને, કારણ કે બહાર છાંટા આવતા હોય એટલે કદાચ એને હિસાબે ઝાંખો વિડીયો દેખાતો હોય છે. પછી ધાર્મી હિરપરા કે છે કે એનીમાં યુઝ ના કરીએ અને ખાલી ડાયટ ફોલો કરીએ તો ચાલે, આખો દિવસ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ એન્ડ નાઇટમાં થોડું ડિનર કરીએ. તો બેન આમાં તો છે ને એનીમાં લેવાનું ફરજિયાત કહે છે,
આજથી એનીમાં અને કાલથી ડાયટ એમ કે છે. એટલે એનીમાં વગર તો હું તમને ન કહી શકું, પણ છતાંય હવે હું તમને પોસાય ન કરી શકું. તમે ટ્રાય કરજો, તમારો વેઇટ લોસ થાય એનીમાં વગર તો સારું. બાકી એનીમાં તો આમાં એમ કે છે કે આજથી એનીમાં અને કાલથી કાચી. પછી સેજલબેન કહે છે કે અત્યારે જ્યુસમાં શું શું નાખો છો? તો અત્યારે તો એવું છે કે જે મળે ને, પાલક ખાલી મળી તો ખાલી પાલકનું કરી, એમાં દાડમ નાખી દેવાનું મળતું. અને કોથમરી મળી તો કોથમરી ને દાડમ ને લીંબુ ને ગોળ ને બધું નાખી. અત્યારે પાલક ને બધું અઘરું પડી છે, તો કંઈ ન મળે ને તો છેલ્લે હું તો ખાલી દાડમ કરી નાખું, દાડમનું જ્યુસ કરી અને લઈ લઉં. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ જેતપુર રૂટીન. હા, ગરમા ગરમ ભજીયાની મોજ, નેત્રની ઢીંગલી મસ્ત છે. તો થેન્ક યુ ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી રાજેશ રમેશ સોંદરભાઈ એવું આઈડી છે કે મારા મમ્મી ડાયટ પ્લાન કરે છે. અચ્છા, એવું છે, તો ખૂબ સરસ. પછી જીગર પટેલ આઈડી છે ને, જય સિયારામ જાગૃતિબેન. જીગર પટેલ મારા હસબન્ડની આઈડી છે ને મારું નામ ગૌરી છે, અને મને 3 વર્ષથી સાયટિકા થયો છે. તો આ સાધનાથી મટી જશે. અને મેં આજે 2 વાર ફોન કર્યો પણ તમે ઉપાડ્યો નહીં. ફોન છે ને મારો સ્વિચ ઓફ થઈ ગયો હતો, નહીંતર રમતા રમતા ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. પછી જય સ્વામિનારાયણ બેન, તમારે જેતપુરના ડ્રેસ બહુ સારા વખણાય છે, તો મોકલો. હા, અમારા જેતપુરમાં ડ્રેસ બહુ મસ્ત મળે. પછી અક્ષરાબેન કે છે કે વજન ઉતારવા શું કરવાનું બેન? તો વજન ઉતારવા માટે તમે મારા ડેઈલી વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે. ડેઈલી રૂટીન ફોલો કરજો એટલે તમને સમજાઈ જશે. અને આગળના વિડીયો છે મારા આગળના છે ને ચેનલમાં, એ પણ જોતા રહેજો ડેઈલી, એટલે તમને સમજાઈ જશે કે વજન કેવી રીતના ઉતારવું. તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ ટાઈમ મળશે એટલે એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.